દર્શક મિત્રો, પાવન ન્યૂઝમાં આપનું ફરી એક વખત સ્વાગત છે। હું છું પ્રવીણ વેરિયા। ઘણા દિવસ પછી ફરી એક વખત આપના માટે એક સમાચાર લઈને આવ્યો છું। ભચાઉમાં આવેલું એક વન એટલે અટલ વન થોડા સમય પહેલા જ આ વનનું છે એ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ વનને નવેસરથી છે એ બનાવવામાં આવ્યું હતું। નવેસરથી બધા ઝાડવાઓ છે એ વાવવામાં આવ્યા હતા। લગભગ 2 થી 3 વર્ષ જેટલો સમય થયો હશે અંદાજિત। પરંતુ આજે હું આપને આ વિડીયો એટલા માટે બતાવી રહ્યો છું કારણ કે આ વન છે એ વન ગયું હોય એવું લાગી રહ્યું છે। જો સારી રીતે નિહાળશો તો આપને જાણવા મળશે કે આ વિડીયોની અંદર આપને અત્યારે સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ વૃક્ષો મોટા મોટા વૃક્ષો છે। એ થોડા સમય પહેલાં આવેલું વાવાઝોડું, એ વાવાઝોડાની અંદર ધરાશાયી થયેલા આ વૃક્ષો છે અને આ વૃક્ષો ધરાશાયી થયા બાદ આપ જોઈ શકો છો આડા પડેલા છે અને આડા પડેલા વૃક્ષો છે એ પોતાના કૂંપળ છે એ કાઢી રહ્યા છે। જોવાનું એ છે કે આ વાવાઝોડામાં ધરાશાયી થયેલા વૃક્ષો છે એને હજુ સુધી અહીંયાથી દૂર નથી કરવામાં આવ્યા। પછી બીજા નંબરની વસ્તુ કે આની અંદર આપ જોઈ શકો છો કચરો, પ્લાસ્ટિક છે એ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક કચરાનું ઘર આ વન બની ગયું હોય એવું લાગી રહ્યું છે। આપ જોશો ચારે બાજુ કચરો ને કચરો જ દેખાઈ રહ્યો છે। આપની સ્ક્રીન પર આપ નિહાળી રહ્યા છો તો આપ જાણી શકશો કે આ વનની અંદર કેટલો મોટા પ્રમાણમાં છે એ કચરો જોવા મળી રહ્યો છે। જો કે ઝાડના પાંદડાઓ છે એ તો કુદરતી અત્યારે પાનખરની ઋતુ છે ત્યારે ખરતા હોય છે અને એના લીધે કચરો થતો હોય છે એ સ્વાભાવિક છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્લાસ્ટિક છે એ કચરો છે એ પ્લાસ્ટિકના રૂપમાં છે એ મોટો પ્રશ્ન છે। અને હું આપને દ્રશ્ય બતાવું કે અહીં મને એક દારૂની કોથળીઓ છે એ જોવા મળી છે। આપ જોઈ શકો છો દારૂની કોથળીઓ છે એ પણ આની અંદર ઉડે છે। તો ક્યાંક ને ક્યાંક દારૂડિયાઓ પણ છે એ આની અંદર પોતાનું ઘર જમાવીને બેસતા હશે રાત્રિના સમયે, સાંજના સમયે જ્યારે અહીંની પબ્લિકની અવરજવર ઓછી થતી હશે ત્યારે। અને આ વન શા ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો હતો એ હું નથી જાણતો, પરંતુ આપ જાણતા હો તો કમેન્ટમાં જરૂરથી જણાવશો મને। અને લોકો પણ જાણે કે આ વન છે એ શું ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવ્યો હતો। જો કે લોકો માટે બનાવવામાં આવ્યું હોય તો એના માટે લોકોને બેસવાની કે હરવા ફરવાની વ્યવસ્થા કરવામાં આવી હોય, પણ એ પ્રકારની કોઈ પણ વ્યવસ્થા છે એ આ વનની અંદર નથી કરવામાં આવી। અને ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો, આપને થોડો ઝૂમ કરીને બતાવું છું દ્રશ્યો કે દારૂની કોથળીઓ છે એ કેટલા મોટા પ્રમાણમાં આની અંદર જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો આ દારૂની કોથળી છે, અહીંયા પણ જોવા મળે છે આપને દારૂની કોથળી। સામેની સાઈડમાં પણ આપને જોઈ શકો છો દારૂની કોથળીઓ છે એ ઉડી રહી છે। તો ક્યાંક ને ક્યાંક આ વન છે એ દારૂડિયાઓનું ઘર બની ગયું હોય એવું લાગી રહ્યું છે। અને બીજો પ્રશ્ન એ છે કે આપ વિડીયોની અંદર પાણી જોઈ રહ્યા છો, એ પાણી ક્યાંથી આવી રહ્યું છે હું આપને દ્રશ્ય બતાવું છું। અહીંથી મારા ખ્યાલથી ગટરની પાઇપ છે, ચેમ્બર છે, એ ચેમ્બરમાંથી પાણી નીકળી રહ્યું છે કે પીવાનું પાણીની લાઈન છે એનામાંથી નીકળી રહ્યો છે મને નથી ખબર, પરંતુ અહીં જમીનની અંદરથી પાણી નીકળે છે। હું આપને દ્રશ્ય બતાવું કે આ જમીનમાંથી છે એ પાણી નીકળી રહ્યો છે ત્યારે અહીંયા પાણીનો પાઇપ હોઈ શકે છે અને ગટરનો પણ પાણી હોઈ શકે છે। જોવા મળી રહ્યું છે કે લગભગ તો પાણીનો પાઇપ જ છે। આપણે જો વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય તો દેખાઈ રહ્યું છે કે અહીંયા આપણે એક પથ્થર પડેલું છે પાઇપની ઉપર, એ જોઈ શકો છો કે પથ્થર મૂકેલો હતો, તૂટેલો છે પાઇપ, એ પાઇપ તૂટેલો તોડી નાખેલો છે કોઈક પથ્થર મારીને, ને એના લીધે આ પાણી છે એ વેડફાઈ રહ્યો છે અને પાણી કોઈ પણ જાતના ઉપયોગમાં નથી આવી રહ્યું। એનું કારણ એમ છે કે આ જે ખાલી જમીન પડી છે એની અંદર પાણી ભરાઈ રહ્યો છે અને જે ઝાડવાઓ છે જેને પાણી મળવું જોઈએ એને એ ઝાડવાઓને પાણી નથી મળી રહ્યો અને ખોટું પાણી છે એ વેડફાઈ રહ્યો છે। તો ક્યાંક ને ક્યાંક પીવાના પાણી જે સમસ્યા છે અત્યારે ગરમીની મોસમ આવી છે ત્યારે લોકો પાણી માટે ફાંફા મારતા હોય છે અને ભચાઉની અંદર તો સખત
પાણી સમસ્યાઓ દિવસે ને દિવસે જોવા મળતી હોય છે, ત્યારે લોકો છે એ પીવાના પાણીના ટેન્કર છે એ મંગાવવા પડતા હોય છે. અત્યારે 400 રૂપિયા 450 રૂપિયા ટેન્કરના થઈ ગયા છે, ત્યારે લોકોને એક તો મોંઘવારીમાં ઘર ચલાવવું પણ મુશ્કેલ હોય, અને ત્યારે મહિનાની અંદર 3 થી 4 વખત પાણીનો ટેન્કર નખાવવો પડે, તો એ પણ બહુ મોટી મુશ્કેલી છે. અને અહીં પાણી છે એ લગભગ આપ જોઈ શકો છો દિવસમાં કેટલું પાણી એ વેડફાતું હશે, જેના લીધે ઓછામાં ઓછા 10-15 ઘરનું પાણી છે એ અહીં નીકળી જતું હશે. અને આ ખોટું પાણી છે એ વેડફાઈ રહ્યો છે, અને ઝાડવાઓને જે પાણી મળવું જોઈએ એ નથી મળી રહ્યો, અને લોકોને પણ નથી મળી રહ્યો. ત્યારે જોવાનું એ કે તંત્ર છે એ આ વન માટે કેટલું સજાગ છે એ, અને આ વન છે એ શું ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું તો કોઈ જાણતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને આ લોકોને ઉપયોગી થાય એ માટે લોકો છે એ ઝાડવાઓ વાવતા હોય છે, આવા બગીચાઓ કરતા હોય છે. ત્યારે આ વનનો શું ઉદ્દેશ્ય છે એ આપણે જાણવાનું છે, અને આ વનને ઝાડવાઓ છે એ વાવ્યા પછી એનો માવજત કરવી જોઈએ, એનો ઉછેર કરવો જોઈએ, એની દેખરેખ રાખવાની હોય. એ ક્યાંક ને ક્યાંક અહીં એનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં આપ જોઈ શકો છો લાકડા છે, એ લાકડા પણ વાવાઝોડામાં જે ઝાડવાઓ પડી ગયેલા હતા એ લાકડાઓ પણ કોઈકને ઉપયોગી થયા હશે. જે સૂકા લાકડા છે એ કોઈક કાપી ગયેલા છે, આપણે વિડીયોમાં દેખાઈ રહ્યા છે. અને અહીં આપ જોઈ શકો છો એ વન છે એ એકદમ ઉજ્જડ વન જેવા દ્રશ્યો મને દેખાઈ રહ્યા છે. આપને જે પણ અનુભવ થતો હોય એ કમેન્ટમાં જરૂરથી જણાવશો, અને સતત પાવનની સાથે જોડાયેલા રહો. અને આવા કોઈ પણ દ્રશ્યો આપને જોવા મળે તો જરૂરથી પાવન ન્યૂઝનો સંપર્ક કરો, અને લોકો સુધી આવી કોઈ પણ સમસ્યા હોય એ સરકાર સુધી પહોંચાડવાનો અમે સતત પ્રયત્ન કરીશું. તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પાવન ન્યૂઝ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.